અને અમદાવાદમાં નગરદેવી ભદ્રકાળીની યાત્રા દર વર્ષે યોજાશે. આવતા વર્ષથી રૂટમાં વધારો થાય તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી. મંદિર ટ્રસ્ટીએ હરખ સાથે આ નિવેદન આપ્યું છે. આવતા વર્ષે ખડિયા વિસ્તારમાંથી પસાર થશે નગરદેવીની યાત્રા. પ્રથમ વર્ષે ટૂંકી નગર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જમાલપુર જગન્નાથજી મંદિરના મહંત દિલીપદાસજીએ આ અંગે ખુશી પણ વ્યક્ત કરી. જગન્નાથજીની યાત્રાની જેમ નગરદેવીની યાત્રા પણ થવી જોઈએ તેવું તેમનું આ નિવેદન. જમાલપુર જગન્નાથ મંદિરે નગરદેવીએ વિરામ પણ લીધો. સૂક્ષ્મ યાત્રા કરવાના હતા ભદ્રમાં અને ભદ્રમાં, પણ લોકોનો જે પ્રતિસાદ મળ્યો, લોકોનો જે ટેકો મળ્યો અમને, અને જે ઉત્તેજના હતી ઉત્સવ માટેની, એના લીધે આ યાત્રા થોડીક લાંબી થઈ. પણ અમને એવો શું કહેવાય, સપનામાં ખ્યાલ નહોતો કે આટલો જબરદસ્ત પ્રતિસાદ મળશે. જે નગરજનોએ જે નગરયાત્રામાં જોડાયા છે, જે એમને ઉત્સવ આનંદ, જે અનેરો આનંદ દાખવ્યો છે, અને એ બહુ જ અલૌકિક છે. આ યાત્રા દર વર્ષે થશે અને ભવ્યાથી ભવ્ય, અને સમય અને સંજોગને સાનુકૂળ એ વખતે કયો રૂટ ને કેટલી મોટી થઈ શકે એ આવતા વર્ષે આપણે થશે, પણ થશે ખરી. એટલે આમાં રૂટ બદલાય થઈ શકે? હા, બદલાય એટલે ઉમેરાય. ઘણા આપણા શહેરીજનો છે, જેવી રીતે ખાડિયાનો એરિયા છે, એ લોકોને બહુ એવું હતું કે અમારા ત્યાંથી માતાજીનો રથ નીકળે, પણ કઈ સંજોગના લીધે આપણે એ કરી નથી શક્યા. પણ આવતા વર્ષે ચોક્કસ આપણે એ રીતે કરીશું. વાત કરવામાં આવે તો મુસ્લિમ સમાજના જે આગેવાનો હતા એ લોકોએ પણ સ્વાગત કર્યું છે, એકતાનો સંદેશ આપ્યો છે. બહુ સારું ને બહુ સારું લાગ્યું. આગળ વધીને એ લોકોએ સહયોગ આપ્યો છે, અને આપણે આપણા સમાજે પણ એ રીતનું પ્રતિસાદ આપવું જોઈએ સામે. આજ ખૂબ આનંદ ઉત્સાહ, જેવી રીતે નગર દેવતા ભગવાન જગન્નાથજીની યાત્રાનો ઉત્સાહ હતો, એવો જ ઉત્સાહ અને વધુ આનંદ માતાજીની નગરદેવીની યાત્રામાં સૌ ભક્તોને જોઈ રહ્યા છો આપ. અને આવો સોનેરી અવસર જ્યારે આપણને પ્રાપ્ત થયો છે, ત્યારે આપણે આનંદ ઉત્સાહ સાથે સૌએ મનાવવો જોઈએ. માહોલ ખૂબ સારી રીતે ને સરસ લોકો મનાવી રહ્યા છે. પૂર્ણ થઈ ગઈ છે, અને નગર દેવતાના આજે મંદિર પર આવીને એમને અદભુત આનંદ મળી રહ્યો છે કે નગરદેવી અહીંયા આવીને નગર દેવતાના આશીર્વાદ લીધા છે, અને નગરદેવી આખા અમદાવાદને જે આશીર્વાદ આપી રહ્યા છે એ નગર દેવતાને કારણે જ છે. અને મહારાજશ્રીનો પણ આશીર્વાદ અમને પણ હંમેશા મળતો રહે છે. મંદિરે દર્શન કરવા આવે છે. માંગણી છે ને, અમારા મહારાજશ્રી પણ કહે છે કે દર વર્ષે કાઢો, ને અમે પણ કાઢતા રહીશું.